કાંકરેજના થરામાં આવેલ શિશુ મંદિરના શિક્ષકે બાળકોને ઢોરમાર મારતા થરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। બાળકોના વાલીઓ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરાઈ હતી કે અમારા બાળકોના ટેસ્ટમાં ઓછા ગુણ આવવાના કારણે શિક્ષકે બાળકોને ઢોરમાર માર્યો। શિશુ મંદિરમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિશાલ ગુરુજી નામના શિક્ષકે શાળાની છત ઉપર લઈ જઈ ગાલ તેમજ પીઠના ભાગે લાત તેમજ સોટી વડે બંને પગમાં માર માર્યા બાદમાં વિદ્યાર્થીઓની તબિયત લથડતા થરા રેફરલ હોસ્પિટલમાં સરળ અર્થે ખસેડવામાં આવ્યા હતા। પીડિત બાળકોના વાલી શાળામાં પહોંચ્યા ત્યારે વિશાલ નામના ગુરુજી હાજર ન જોવા મળ્યા। આમ શાળાના આચાર્ય પણ ગેરહાજર હોવાથી થરા પોલીસ મથકે વિશાલ ગુરુજી નામના શિક્ષક પર ફરિયાદ નોંધાઈ હતી। આમ થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। અમારો છોકરો આ બે છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિરમાં, ત્યાં છઠ્ઠા ધોરણમાં ભણે છે। એને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના, એમને છોકરાને ધાબા ઉપર લઈ જઈ માર્યા છે। એમને હાલ પગમાં લોહી ભરાણું છે। બીજા સાહેબો ઘણા જોતા હતા પણ સાહેબે કોઈ એમને કીધું નહીં કેમ મારો છો તમે આ। પછી એમને મને સાજી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો એટલે એમને અમે સાહેબને ફોન કર્યો। સાહેબ અમને કાલ મળ્યા નહીં। અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી। વિશાલભાઈ એમના જે આચાર્ય છે એ પણ હાજર નથી, બીજા સાહેબો હાજર છે। અમે એમને વાત કરી કે અમે અમનો ગમે એ વ્યવસ્થા કરશું, ગમે એ રીતે તમે હાલ તમે જઈ શકો। આમાં અમે ખબર નથી, અમારે એવું કહેતા હતા। અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાઈ અને તાર અમે સીએચસી દવાખાને એમને લઈને આવ્યા છોકરાને। ઠાકોર મારો બાબલો છે, ધોરણ 6માં શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે। જે આપણે ટેસ્ટ લેવામાં આવ્યો વિશાલભાઈ ગુરુજી દ્વારા ઇંગ્લિશ વિષયનો, તેમાં કંઈક માર્કિંગ ઓછું આવવાના કારણે એમને ઢોર માર મારવામાં આવ્યો છે। અને જ્યાં સુધી એ બાળકને લથડિયાથી નીચે ના પડ્યો ત્યાં સુધી એને સતત મારવામાં આવ્યો છે। જો માર ના પતી તો એમને અંગૂઠા પકડાયા। અંગૂઠા પકડાઈ ત્યાં છોકરો લથડિયાથી નીચે પડ્યો। પછી સાંજે છૂટતા અમારે ઘેર આવ્યો કે મને થોડો માર મારવા। મેં તરત જ રૂબરૂ જઈ તરત શાળામાં ગયો 5:30 પોણા 6 આસપાસ, તો મને સંતોષકારક કે તમે યોગ્ય પગલાં કરીશું, તમે રૂબરૂ મળજો એ વાત કરે। અને છતાં અમે સવારમાં ગયા તો કોઈ અમને સંતોષકારક જવાબ ના આપે। તો અમારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવી પડી અને અહીંયા અમે સરકારી થરા રેફરલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈને આવેલા છીએ, જે એની સારવાર અમને કરશે અને અમને જે અમારે ગુનેગારને ન્યાય મળવો જોઈએ।